કડોદરા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કેબલ ચોરી કરનાર બે ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવા કડોદરા જેડીસી પોલીસને સફળતા મળી છે. ગત તારીખ 22/2/2026ના રોજ બપોરે 14 કલાકના સમયે અંત્રોલી ગામ ખાતે ચાલી રહેલા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટેશન વિસ્તારમાં ખુલ્લી જગ્યામાંથી ઇલેક્ટ્રિક વિભાગના આધાર કંપનીના અલગ અલગ સાઇઝના કુલ 779.5 મીટર વાયર અંદાજિત કિંમત ₹36,124.75 અજાણ્યા સમયે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ML રામાણી તથા સ્ટાફે નિયોલ ગામ સિરા રોડ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સના આધારે બાતમી મેળવી હતી. બાતમી મુજબ પોલીસ દ્વારા વોચ ગોઠવી કાર્યવાહી કરતા આરોપીને મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીના નામ મોહમ્મદ દાનિશ ટોકી શેખ અને અલી હુસેન ઇસ્લામ શેખ બંને રહે હાલ નિયોલ ગામ. અંગે કડોદરા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.